ગજબ તાસીર હતી એ બાલ્યાવસ્થાની, અજાણ હતો આ રૂપિયાની કચિયાથી। અનિલ ઠાકોરની લખાયેલી આ પંક્તિ છે અને આજે કહેવાનું મન એટલે થયું કારણ કે આજે દેશનું, મારા ગુજરાતનું યુવાધન તો બરબાદ થઈ જ રહ્યું છે, પણ નાની કુમળી વયના બાળકો પણ હવે અમાનવીય અને અસામાજિક પ્રવૃત્તિ તરફ વળી રહ્યા છે। ગુનાખોરી નાના બાળકોના મનમાં ઘર કરી રહી છે। હજી તો અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટનાના પડઘા શાંત નથી પડ્યા। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો વિડીયો હજી વિસ્તરાયો નથી, ત્યાં તો ફરી એકવાર આજે બાળકોની ચિંતા ઊભી થઈ છે। ચિંતાજનક 3 ઘટનાઓ પર વાત કરવી છે। જૂનાગઢની એ જ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો વધુ એક બાળકોની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ તહેવારોની આડમાં બાળકો ચોરીને અંજામ આપી રહ્યા છે। ખભે દફતર ઉચકવાની ઉંમરે ચોરીની દાનપેટી ઉઠાવી રહ્યા છે। ગઈકાલે બપોરના સમયે સુરતના ઉધનામાં એક સોસાયટીમાં કચરો વીણવાનું કામ કરતા 2 બાળકોએ બંધ ગણેશ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરીને ફરાર થયા। તો વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં માણેકવાડામાં ધોરણ 12માં છાત્રનું તેના જ સહપાઠીઓએ અપહરણ કરી બાઇક પર ડેમ પાસે લઈ ગયા, નગ્ન કરીને વિડીયો ઉતારી પટ્ટા અને પાઇપથી તેને માર માર્યો। પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ભણવાની ઉંમરમાં બાળકો અપરાધ કરી રહ્યા છે, ગુનાઓ કરી રહ્યા છે। શિક્ષણ લેવા માટે સ્કૂલમાં જવાને બદલે જેલમાં જઈ રહ્યા છે। એટલું જ નહીં, શૈક્ષણિક સંકુલોમાં જ, વિદ્યાના મંદિરોમાં જ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ સાથે કે હોસ્ટેલમાં બીજા છાત્રો સાથે ગુંડાગીરી કરી રહ્યા છે। બાળકો ઉંમર કરતાં મોટા થઈ રહ્યા હતા એનો વાંધો નહોતો, પણ હવે તો બાળપણ જીવ્યા પહેલા જ અપરાધી બની રહ્યા છે, ડોન બની રહ્યા છે। સવાલ શિક્ષણ પર, વાલીઓ પર, સરકારી તંત્ર પર, પોલીસ તંત્ર પર, સુરક્ષા વ્યવસ્થા પર અને આ સમાજ પર, આસપાસના વાતાવરણ પર પણ ઊભા થઈ રહ્યા છે અને આ જ તમામ સવાલોનો આજે જવાબ મેળવવો છે અને એટલે જ આજનું યુવાધન ક્યાં તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી હેમાંગભાઈ પટેલ, કોંગ્રેસમાંથી જોડાયા છે મુકેશભાઈ વિશ્વકર્મા અને MJ સોનારા મનોચિકિત્સક આપની સાથે જોડાયા છે। આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। હેમાંગભાઈ, મારો પહેલો સવાલ આપને કે વાત જૂનાગઢની હોય, વાત અમદાવાદની હોય કે વાત સુરતની હોય કે રાજકોટની હોય, આ તમામ ઘટનાઓ પરથી એક સવાલ જે પહેલી દ્રષ્ટિએ ઊભો થઈ રહ્યો છે કે આખરે બાળકોની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે? આજે આપણે વિષય ખૂબ સારો લીધો છે અને આ વિષયમાં કોઈ પણ પોલિટિકલ વાત નહીં કરતા પહેલી જ વસ્તુ તમને એ કહીએ કે આ વિષય ખરેખર દરેક સામાજિક સ્તરે અને બધાએ સાથે રહી અને આની ઉપર એક મનોમંથન કરવાની ખૂબ જરૂર છે। અત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજે દેશ દુનિયાને એક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, પોતાના દેશમાં એક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। જાતપાત દૂર કરી, વર્ગ વિગ્રહ દૂર કરવાના કરી રહ્યા છે પ્રયત્નો, અને એની સામે ઘર સમાજ એક થાય એના ખૂબ અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે અને એના પેટે અત્યારે આ બાળકોએ તો જે ઘટનાઓ સ્કૂલોમાં બની રહી છે એ બાળકો ઉપર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે છે, એના ઘરોની તપાસ કરવામાં આવે છે કે કયા વાતાવરણમાંથી આવી રહ્યો છે, એ વાતાવરણમાં શું છે અને આ પગલાં ભરવા પાછળના કારણો કયા છે, એના માટે સરકારે ખૂબ ચિંતિત છે અને આના માટે બાળકોની માનસિકતા સારી થાય એના માટે એ સરકારે અત્યારે એ લોકોને સ્કૂલોમાં આ રીતના શિક્ષણો આપવા, વર્ગ ચાલુ કરવા, એટલે ઘણા બધા પ્રયત્નો સરકાર કરી રહી છે। શિક્ષણમાં બી આનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને તે આ જે બાળકોની વૃત્તિઓ છે એ અત્યારે જે જનરેશન થયું છે, સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ અને આ બધાનો જે મિસયુઝ થઈ રહ્યો છે, OTT પ્લેટફોર્મ ઉપર બી ઘણા જ બધા અત્યારે નવા રૂલ્સ બન્યા છે, નવા કાયદાઓ આવ્યા છે અને એનું અમલીકરણ શરૂ થઈ ગયું છે। OTT પ્લેટફોર્મ પરનું જે સેન્સર હતું એ ખૂબ સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે અને એની અંદર જે પ્રવૃત્તિઓ અત્યાર સુધી બતાવવામાં આવતી હતી એમાં બાળક હિંસક થતું હતું, ગુસ્સાવાળું થતું હતું, એના કારણે આ બધી પરિસ્થિતિઓ સમાજમાં બની રહી છે। આના માટે કોઈ વર્ગ જવાબદાર નથી, આના માટે પૂરો સમાજ જવાબદાર છે। આમાં સમાજે સાથે રહીને પગલાં લેવા પડશે અને આની અંદર દરેકે પોતાના બાળકો પર પૂરતું ધ્યાન આપવું પડશે, બાળકોને રમત ગમત તરફ વાળવા પડશે
આજે જ્યારે બાળક ફ્રી પડે કઈ ગેમ રમે છે, અત્યારે મોબાઈલમાં શું જોઈ રહ્યો છે, બાળક શું કરે છે, એની ઉપર માતા પિતાએ પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. અભ્યાસની સાથે સાથે નાનપણથી જ ધર્મના સિંચન કરવા ખૂબ જરૂરી છે. જો બાળકમાં ધાર્મિકતા આવશે તો એની જાતે આ બધી જ વસ્તુઓ અને આ જે માનસિકતા છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની છે, ગુસ્સાવાળો સ્વભાવ છે, એ દરેકથી એ ઘણો દૂર થશે અને એ આજે ને કાલે એ બાળક સમાજ માટે ઉપયોગી થશે. નાની ઉંમરે આ કૃત્ય કર્યા પછી એ બાળકની માનસિકતા એટલે એને પણ એ રીતની સજા ના થાય, એ પાછો જીવન પોતાની પર જીવી શકે, પાછો એને શાળામાં પ્રવેશ કરી શકે, શાળામાં એને એડમિશન મળી શકે, આગળ પોતાનો અભ્યાસ કરી નવું જીવન જીવી શકે. એ પ્રમાણે પણ કાયદાઓ સરકારે ખૂબ સારા બનાવેલા છે. એટલે અત્યારે વાલીઓને બી એક ખાસ કહેવાની જરૂર છે કે દરેકે પરિવારમાં પૂરતો ટાઈમ આપવો જોઈએ, પરિવાર સાથે નાનપણથી સારા સંસ્કારની કેળવણી કરવી જોઈએ અને બાળક કઈ દિશા તરફ જઈ રહ્યું છે, એનું મિત્ર સર્કલ કેવું છે, એ જ્યાં જઈ રહ્યો છે, એનું આજુબાજુનું વર્તુળ કેવું છે, એની આદતો કેવી છે, એ કઈ રીતે એના ચાલ ચલન છે, એની ઉપર દરેક માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ હતા ત્યારે આવા કોઈ જ પ્રોબ્લેમ નહોતા થતા અને આજે જ્યારે કુટુંબો તૂટી ગયા છે અને કુટુંબો તૂટવાની ભાવના થઈ અને જે ઝડપી લોકોમાં જે અત્યારે જે દોડધામની જિંદગી થઈ ગઈ એની અંદર બાળકોને પૂરતો ટાઈમ નથી આપી શકતા. બાળકોને પાછળનો જે સમય આપવો જોઈએ એ બાળકોને સમય નથી મળતો. વધતા ઘરમાં માતા પિતાના પ્રોબ્લેમ હોય, ઘરમાં બાળક બહાર દેખતો હોય, બીજાની કોઈક વિચારસરણીમાં જતો હોય તો એને એ તરફથી પાછું લાવવું એ દરેક વાલીઓની, દરેક પરિવારની, દરેક સમાજની ફરજ છે. કોઈનું પણ બાળક ક્યાંય કોઈ પણ ખોટી ગતિવિધિમાં દેખાય તો એના પરિવારને જાણ કરવી એ પણ એક સામાજિક નાગરિક તરીકે દરેકની એક ફરજ બને છે. એટલે ખાસ આપના માધ્યમથી આ મુદ્દા ઉપર કે જે અત્યારે આ બધી ગતિવિધિઓ સ્કૂલોની અંદર જે થઈ રહી છે એમાં શિક્ષણ ખાતામાંથી શિક્ષણ મંત્રીએ પણ હમણાં બાળકો માટેના એજ્યુકેશનના ઘણા જ બધા પ્રોગ્રામો આ રીતે લોન્ચ કરી રહ્યા છે. બાળકોને એ પ્રમાણે વર્ગ કરવા, એમને મેડિટેશન કરાવવાનું, યોગા તરફ વાળવા અને ખેલકૂદ તરફ વળે એના માટે બી અમારા માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ પ્રયત્નો કર્યા છે. એટલે અત્યારે એવું નથી કે ફક્ત અભ્યાસ જ મહત્વનો છે, અભ્યાસ સિવાયની ઘણી બધી જ એક્ટિવિટીઓ છે. બાળકને આગળ એક્ટિવ કરવું એ દરેક માતા પિતાની ફરજ છે, એક સમાજમાં દરેકની ફરજ છે. એટલે દરેક એ તરફ આગળ વધે એવી અમારી પાર્ટી તરફથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભણવાની ઉંમરમાં બાળકો ચોરીને અંજામ આપી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, હત્યાને અંજામ આપી રહ્યા છે, આ બધી જ બાળકોની માનસિક પ્રવૃત્તિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, સૌથી પહેલા તો આ વિષય એવો છે કે મને એવું લાગે છે કે ખાલી ચર્ચા કેવી રીતે કરવી. કારણ એવું છે કે એક તો 16 કે 18 વર્ષથી ઉંમરથી નાના દીકરા દીકરી હોય અને એમાં ગુનાહિત કૃત્યોને પ્રમાણ જે વધ્યું છે એમાં સૌથી પહેલું જવાબદાર ઘરના સંસ્કાર છે અને ઘરની અંદરનું વાતાવરણ છે, એવું હું માનું છું. બીજી વાત એવી છે કે પહેલાં એવું હતું કે 18-20 વર્ષનો દીકરો કે દીકરી થાય ને ત્યાં સુધી એક આંખ ઊંચી ઉપાડીને ન જોવું એવી એક ઘરમાં વાતાવરણ હતું, આખો સંયુક્ત ઘરમાં. હવે અત્યારે 10 વર્ષનો કે 7 વર્ષનો છોકરો કે છોકરી થાય ત્યારે ટીવીમાં ને મોબાઈલમાં ને એટલા બધા રચ્યા પચ્યા હોય છે કે ઘણીવાર પિતાજી એને આવીને કંઈક કે પેલા કે મેં જોઈ લીધું મોબાઈલમાં. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે અને એની અંદર સોશિયલ મીડિયા ઉપર કોઈનો કાબુ નથી. એ ભારત દેશ હોય કે વિશ્વ હોય, એની અંદર અનેકો બનાવો જે યુટ્યુબમાં ને બધે આવતા હોય છે એની અંદરથી પણ એ લોકો પ્રેરાય છે અને કોઈનામાં સહન શક્તિ આજે રહી નથી કે સહન. આપણે ધારો કે આપણી ગાડી સામે હોય અને બીજાની ગાડી હોય ને એને જવા દેવી હોય તો હું જ પહેલાં જવું એ ના જોવે, એવી કોઈ સહન શક્તિ રહી નથી. મેં જોયું છે ભદ્ર વિસ્તાર, અમદાવાદનો સિંધુ ભવન વિસ્તાર કહેવાય, ત્યાં આગળ 4 રસ્તા ઉપર જો પોલીસ ના હોય 1.5 કરોડની ગાડી સામે લઈને ઊભા હોય પણ એ કંઈ એમ ના કે હું સહેજ ખસી જાઉં તમે જતા રહો. આ સહન શક્તિ કોઈની રહી નથી. હવે વાત ક્યાં આવીને ઊભી રહે છે કે દરેક જગ્યાએ કોઈ એક ઘર હોય ને એમાં 5, 7, 10 લોકો રહેતા હોય, એ ઘરની અંદર જો આવા પ્રોબ્લેમો વારંવાર બનતા હોય તો જવાબદારી કોની? ઘરનો મુખિયા, એનો પિતાજી કે એની માં.
એ લોકોએ કંઈક ને કંઈક તો યુક્તિ શોધી જ કાઢવી પડે. એવી રીતે આપણા સમાજની અંદર આ જે બનાવો બની રહ્યા છે એના આપણે આખો ઢાંચો બનાવેલો છે આઝાદી પછી, કે એક પોલિટિકલ બોડી છે અને એક આખી વહીવટી બોડી છે. તો એની અંદર જે રીતે પોલિટિકલ બોડી આદેશ આપે કે કરે એ પ્રમાણે અધિકારીઓ કામ કરે, અથવા તો હું કહું છું એ પોતે પણ પોતાની સૂઝબૂઝથી કામ કરે. આજે એ જે તંત્ર છે અધિકારીનું એ આખું મૃતપાય હોય એવું લાગે છે. કારણ એવું છે કે તમે સમજો કે આ જે બનાવો બન્યા છે, કે આજે આપણે ચર્ચા કરવા બેઠા છીએ ને આજે બન્યા એવું નથી. છેલ્લા 5 વર્ષમાં ખૂબ હરણફાળ ભરી છે આવા બનાવોએ. તો હું માનું છું કે સરકારશ્રી તરફથી અને અધિકારીઓ જે સરકારની જાહેરાતો ટીવીમાં આવતી હોય છે, આપણે સૌ જોઈએ છે, ખૂબ મોટી જાહેરાતો. તમે 7 વાગે તો 7 વાગ્યા પહેલાં જુઓ સમાચારમાં, એટલી બધી જાહેરાત હોય કે તમે સરકારે નંદનવન ગુજરાતને ઇન્ડિયા બનાવી દીધું છે. આપણે માનીએ કે ભાઈ 30 વર્ષથી ગુજરાતમાં છે, કરે ને કર્યું હોય ને કરવું જોઈએ, પણ આ જાહેરાતો વધારે આપવાની જરૂર છે કે તમારા દીકરા દીકરીમાં શું, એવી NGO, આ બધી જે વસ્તુઓ છે ને જે દીકરા દીકરીઓને કંઈક ભાથું મળે એવી જાહેરાતો વધારે આપવાની જરૂર છે. એટલા માટે કે તમે આ જો સોશિયલ મીડિયા અને ટીવી જો માધ્યમ હોય તો હું તો કહું છું સોશિયલ મીડિયામાં પણ આવી નાની નાની 1 મિનિટની 2 મિનિટની સ્ટોરીઓ કે જે જવી જોઈએ, કે જેનાથી લોકોને શીખ મળે. કેટલીક સ્ટોરીઓ આવે પણ છે કે જેનાથી કોઈ છોકરી સાસરે ન રહેતી હોય, કે કોઈ એનો પતિ એની પત્નીને મારતો હોય, કે કંઈ હિંસા થતી હોય, આ બાબતની એક ઉપજાઈ કાઢેલી સ્ટોરીઓ લોકો જોવે અને એના ઉપરથી ઘણીવાર ઘણાના મન બદલાઈ જતા હોય છે. તો મારું એવું કહેવું છે કે ખાસ કરીને આ જે બનાવ બને છે એમાં સૌથી પહેલાં તો હવે 18 વર્ષની ઉપર જતા રહીએ તો હું એવું માનું છું કે ત્યાં કોઈને કાયદાનો ડર આજે આપણા ગુજરાતમાં તો રહ્યો નથી. બિહાર ને યુપીમાં તો આપણે પહેલેથી વાતો કરતા હતા કે ભાઈ બિહાર ને યુપી જેવું નથી આપણે અહીંયા, પણ ગુજરાત શાંતિનું મોડલ છે. આપણે એવું માનીએ છીએ, આપણે એવું કહીએ છીએ વિશ્વમાં. પણ જ્યારે આજે ગુજરાતની વાત કરીએ છીએ તો તમે રોજ છાપું ખોલો ને તરત હત્યા, મર્ડર, લૂંટફાટ, ચોરી, આ બધી માજા મૂકી છે. તો એ જે છે ને કાયદાનો ડર એ પણ જરૂરી છે. પછી કાયદાનો ડર એવો પણ ના હોવો જોઈએ કે જે ગઈકાલે આંકલાઓમાં બન્યું, એ પણ ડર ખોટો છે. પોતાની મર્યાદામાં પોતાના દાયરામાં રહી અને પોલીસ અધિકારીએ ખરેખર એનો ડર રાખવો જોઈએ. પોલીસનો ડર જરૂરી છે એવું હું ચોક્કસ હાર્ડલી કહેવા માંગુ છું. અને 90% પોલીસ ખરાબ નથી હોતી, 10%ના કારણે આખી પોલીસ બદનામ થતી. જી બિલકુલ. આપણી સાથે એક મનોચિકિત્સક પણ જોડાયેલા છે. સર, હું આપને પૂછવા માંગીશ કે નાની કુમળી વયના જે બાળકો છે આજે હિંસાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે, અપરાધ કરી રહ્યા છે, ગુનાખોરી તરફ વળી રહ્યા છે, તો બાળકોની આ માનસિકતા માટે આપ એક મનોચિકિત્સક તરીકે કોને જવાબદાર ગણાવો છો? ફેમિલીને, શિક્ષણ જગતને, પોલીસ તંત્રને કે આસપાસના વાતાવરણને? કોઈને ઉપર એક ઉપર તો કોઈ દોષારોપણ ના કરી શકાય. તો બાળકમાં જે અત્યારે જે ગુનાહિત વર્તન જોવા મળી રહ્યું છે એ ઘણા વર્ષોથી આ ટાઈપના બિહેવિયર જોવા મળતા હોય છે. જે બાળકો જે આપણે કહીએ છીએ કે જે એડોલેસન્ટ એજમાં જે પસાર થતું હોય છે, તો આ જે કહે છે ઇમોશનલ અને બિહેવિયર પ્રોબ્લેમ થતા હોય છે. પણ આમાં જો આપણે મોનિટરિંગ કરીએ કે જે ઘરનું વાતાવરણ, જે સમાજનું વાતાવરણ, જે બાળકનું જે ઇમોશન જે છે, તો જ્યારે એંગરની વાત કરીએ અથવા તો પછી જે બીજો ઇમોશન વાત કરીએ કે શરમ કહીએ અથવા સંકોચ કહીએ, તો એ ટાઈપના જો આપણે વર્તનની વાત કરીએ તો એ વર્તન જ્યાં પણ ધારો કે સ્કૂલનું જોઈએ, ઘરે જોઈએ અને સમાજમાં જોઈએ, 3 જગ્યાએ જો બાળકના વર્તનમાં કોઈ નોર્મલ કરતાં અલગ પ્રકારનું વર્તન જોવા મળતું હોય, ધારો કે ગુસ્સાનું છે, તો ચોક્કસ એના ઉપર થોડું વર્કઆઉટ મા બાપે કરવું જોઈએ. સ્કૂલમાં જો આવું વર્તન જોવા મળતું હોય સ્કૂલે થોડું સ્ટેપ લેવું જોઈએ. અને મેં જોયું છે કે ધારો કે મેં ઘણી બધી જે કહીએ છીએ કે જે રેસિડેન્ટ સ્કૂલમાં મેં કામ કરેલું છે, સાથે જે કેર એન્ડ પ્રોટેક્ટ જે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં છે એમાં પણ મેં કામ કરેલું છે. તો એમાં ચોક્કસ જોવા મળ્યું છે કે જે બાળકના જે એંગર હોય છે, જો એંગર મેનેજમેન્ટ અથવા તો એના જે ગુસ્સો જે છે એનો જો ઇન્સાઇટ ક્રિએટ કરવામાં ના આવે અને એના જે તીવ્રતા કેટલી છે એ જો સમજ ના આપવામાં આવે તો એ પછી બ્લાસ્ટ થતા હોય છે. તો મારા ખ્યાલથી જે એંગર મેનેજમેન્ટ છે એ કરવું જોઈએ. અને ઘણીવાર એવું જોવા મળતું હોય છે સ્કૂલોમાં કે એક વ્યક્તિને કોઈ એક છોકરાએ કંઈ પનિશમેન્ટ અથવા કંઈ બોલ્યો, ગાળ બોલ્યો અથવા તો કંઈ ધક્કો માર્યો અથવા કંઈ એવું બિહેવિયર કર્યું કે જે ના કરવું જોઈએ. હવે એ વ્યક્તિ જેની ઉપર જે એબ્યુઝ થયો અથવા જેને તકલીફ થઈ છે એ જ્યારે કોઈ ઓથોરિટી પાસે જતું હોય છે ત્યારે ઘણીવાર શું થાય છે કે ઓથોરિટીને લાઇટમાં લેતું હોય છે કે આ તો ચાલ્યા કરે, અથવા તો જેનું નામ લીધું હોય
એના ઉપર કોઈ પણ જાતના એક્શન લેવામાં નથી આવતા. એટલે શું ટ્રસ્ટ ક્રિએટ જે હોય છે એ તૂટતો હોય છે, અને એના કારણે જેની ઉપર જો કંઈ તમે શિક્ષાત્મક અથવા તો કોઈ પનિશમેન્ટ કાર્યવાહી ના કરો તો એ બાળકમાં એ ધીમે ધીમે એંગરમાં વધારે થઈ જાય છે. એટલે મીન્સ એની આઈડેન્ટિટી ઊભી કરે છે કે જો હું કેવું કરી શકું છું. એટલે નાની નાની વાતમાં અહીંયા થાય છે. તમે રિસન્ટ જુઓ કે જે હમણાં જે સ્કૂલમાં જે બનાવ બન્યો કે 8મા ક્લાસનો એક છોકરો હતો અને જે 10મા ક્લાસ સાથે કોઈ ક્રાઇસિસ થયો, તો સેમ ડેની ઘટના નથી. તમે જુઓ તો આમ લાગે એવું સેમ ડે બન્યું, પણ એ 4-5 દિવસ પહેલાં બી ઘટના બની હતી એ ટાઈપનું હતું. અને પછી જે એંગર બાઇન જે કહે છે ને કે જે હું સાબિત કરું એ ટાઈપના જે અંદર ઇમોશન હોય, આની પાછળ ઘણા બધા પરિબળો ભાગ ભજવેલા હોય છે, બરાબર. તો અહીંયા હું એવું કહું છું કે જે સ્કૂલ મેનેજમેન્ટ હોય તો સ્કૂલની જવાબદારી બને છે. ફેમિલીમાં હોય તો મા બાપના જો એવા ઇસ્યુ જોવા મળતા હોય, બાળકમાં જે ઇમોશન બરાબર વ્યક્ત ના કરી શકતું હોય અથવા તો એકદમ ગુમસુમ થઈને ઘરમાં બેસી રહેતું હોય, તો અહીંયા સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોઈ શકે. જો એ રીતે હોય, લાગતું હોય નોર્મલ કરતાં અલગ, ધારો કે કોઈ બાળક એવું હોય કે નોર્મલ બિહેવિયર હોય, ધારો કે સ્કૂલ જવું હોય છે, ખાવા પીને નોર્મલ એક્ટિવિટી કરતું હોય છે, એના દોસ્તો સાથે મળતું હોય છે, પણ એ વર્તનમાં કાંઈ અચાનક કોઈ બદલાવ આવી જતો હોય, વધારે પડતો ગુસ્સે થઈ જતો હોય, વધારે પડતો એકલો રહી જતો હોય, તો એ જે સાયકોલોજીકલ જે સિમ્ટમ્સ ક્રિએટ થતા હોય તો ચોક્કસ એમને જે ગવર્મેન્ટના જે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હોય તો કાઉન્સલરની હેલ્પ લેવું જોઈએ. સ્કૂલમાં પણ જો જોવા જઈએ તો એવા કોઈ વર્તન જો ક્લાસરૂમમાં જોવા મળતા હોય તો ટીચરે અથવા તેના જે સહપાઠીઓ અથવા તો પ્રિન્સિપલ લેવલ એવી કમિટી બનાવવી જોઈએ જેથી વર્તનનું એવું કોઈ વર્તન બાળકનું જોવા મળતું હોય ચોક્કસ એને કાઉન્સલિંગ લેવું જોઈએ. કારણ કે અહીંયા કેવું છે, અહીંયા ઓવરઓલ જોવા જઈએ તો આ એડોલસન્ટ મેન્ટલ હેલ્થ સાથે બધું જોડેલું છે. જો તમે એને સમજી ના શકો તો બાળકનું જે કુમળાવીનું જે બાળક છે માણસમાં જો એક પેટર્ન ક્રિએટ થતી હોય તો ધીમે ધીમે એન્ટી સોશિયલ બિહેવિયર તરફ જાય છે, અને સમાજ માટે અને આપણા દેશ માટે બધા માટે એ ખતરો ઊભો થાય છે. તો બાળકના મારા ખાતે પ્રોપર જો એને ટ્રીટ કરવામાં આવે છે, એના ઇમોશનને સમજવામાં આવે છે, એના ઇમોશનને શિક્ષણ આપવામાં આવે છે, તો ચોક્કસ જે કુમળીઓના બાળકો છે એ સારી રીતે ડેવલપ થઈ શકતા હોય છે અને સમાજ ઉપયોગી કંઈ કામ કરી શકતા હોય છે. જી બિલકુલ. હેમાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પણ ઘટનાઓ બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક સુરક્ષા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે બાળકો સાથે મારામારી કરી રહ્યા છે, હત્યાને અંજામ આપી રહ્યા છે, એટલે સુરક્ષા પર સવાલ ઊભો થઈ રહ્યો છે. કાયદાના ફાયદાની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો બાળકો જ કાયદો હાથમાં લઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિને આપણે કેવી રીતે સુધારીશું? 2012માં નિર્ભયા કાંડ બન્યા પછી સરકારે એના લગતા કાયદાઓ બનાવ્યા, અને હવે આ વસ્તુ કેવી છે બેન કે જે મોટાને ગુનેગારોમાં જે સજા કરવામાં આવે છે એવી સજા આમાં બાળકોને કરી શકાતી નથી. એની અંદર કે ભાઈ એને જે લાઈફ ટાઈમ જેલમાં રખાય કે એને ફાંસીની સજા કે એવા બાળકો માટે ના હોય. બાળકોના જે એના માટે બી અત્યારે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે સરકારે. એટલે એના માટે જે કાયદા ઘણા બધા બનાવ્યા. 2025માં નવો કાયદો આવ્યો, પોક્સો એક્ટ રાખવામાં આવ્યો, બાળકો માટેની હેલ્પલાઇન 1098 જાહેર કરી. એટલે ઘણા બધા પગલાં લીધેલા છે, પરંતુ બાળકો આ જે ગુનાહિત પ્રવૃત્તિ કરી છે, અત્યારે આ બાળકોએ ચોરી કરી છે, હા એની યોગ્ય તપાસ થઈ, બાળકો માટેના જે યોગ્ય પગલાં ભરવાના હતા એ ભરવામાં આવ્યા છે. હવે બાળકોની તપાસ કરતા એવી ખબર પડી કે એના ઘરની પરિસ્થિતિ આ છે, એટલે અત્યારે એ બાળકોને એમની રીતે જે કાયદાકીય સજા થતી હોય સજા થાય, પણ એ સજા એવી રીતની થતી હોય કે એ બાળકો ફરી પાછા જ અત્યારે ભણતા નથી, અત્યારે એ લોકો કોઈ બીજી પ્રવૃત્તિમાં લાગેલા છે, એ બાળકો ફરી વખત પોતે અભ્યાસ કરે અને જીવનમાં પાછા આવીને જ્યારે એમની 16 થી 18 વર્ષની ઉંમર પતે છે પછી એ લોકોએ કરેલી જીવનની ભૂલો ખ્યાલ આવતી હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બાળકો પોતાની 12 વર્ષથી 18 વર્ષની ઉંમરમાં વધારે કરતા હોય છે. એનું કારણ છે કે એ ટાઈમે એમના હોર્મોન્સ, જે ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે એમના હોર્મોન્સ કામ કરતા હોય છે, બહારના વાતાવરણ કામ કરતા હોય છે, ઘરની પરિસ્થિતિ કામ કરતી હોય છે. આમાં કાયદો વ્યવસ્થા તો એનું કામ કરતી જ હોય છે. એવું નથી કે આ ચોરી કરતા પકડાયા કે સ્કૂલમાં મારામારી કરી કે એ બાળકોને કોઈ રીતે છોડી દેવામાં આવે છે કે એને પ્રોત્સાહન આપવામાં આવે છે, એવી કોઈ જ વાત નથી. એના માટે શિક્ષણ ખાતું, હોમ ડિપાર્ટમેન્ટ આ બધા જ સાથે રહીને નવા કાયદા કરી બાળકો માટે ઘણી જ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વધતા RSSની શાખાની અંદર જતા બાળકને તમે જોજો કે એ જે બાળપણથી જે વર્ગમાં જાય છે એ વર્ગના કારણે એના સંસ્કારનું જે સિંચન થાય છે, આ જ વસ્તુ દરેક માતા પિતાએ કરવાની જરૂર છે. કે જે RSSમાં જતું બાળક જોજો કે એ કાયમ માટે શિસ્તમાં હશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જતું બાળક જોજો એ ક્યારેય આવી કોઈ પ્રવૃત્તિમાં નહીં હોય. ગાયત્રી સંપ્રદાયમાં જે જોડાયેલા હશે કે સ્વાધ્યાય પરિવારમાં જતા હશે એ બાળકોમાં ઘરમાં આ સંસ્કાર છે, એટલે આ પરિસ્થિતિએ જતા નથી. એટલે આમાં કોઈ પણ સરકાર ઉપર દોષારોપણ કરવા કે વિરોધ પક્ષ ઉપર કરવા એનો કોઈ મતલબ રહેતો નથી. આ સમાજે સુધારવાની જરૂર છે.
છે. સરકારે એના માટે ઘણા જ બધા કાયદા બનાવ્યા છે અને કાયદા એવા કર્યા છે કે બાળકોનું જીવન ખરાબ ના થાય અને એ બાળકો પુનઃ ખૂબ સારું જીવન જીવી શકે એના માટે સરકારે ખૂબ વ્યવસ્થા કરેલી છે. સ્કૂલોની અંદર કાઉન્સિલિંગ ચાલે છે, સ્કૂલોની અંદર મેડિટેશનના ક્લાસ ચાલે છે, એમને રમતગમત તરફ વાળવામાં આવેલા છે. આજે રમતગમતથી દૂર થયેલું બાળક એ આ બધી પ્રવૃત્તિઓમાં જોડાય છે અને એ જે મિત્ર સર્કલમાં અને જે OTT પ્લેટફોર્મમાં જે એ લોકોએ જે બધું જોયેલું છે અને એમાં જે પોતે ક્રિમિનલ થઈ ગયા છે. તમે દિલ્હીનો એક કેસ સાંભળ્યો હશે કે દિલ્હીના એક કેસમાં એ રીતે કે સંજય દત્તનું પિક્ચર છોકરો જોયા કરતો હોય છે અને એના હિસાબે એને એવું થાય છે કે હું બોમ્બે જઉં ને એક હીરો બની જાઉં. એના માટે એ પોતાની સોસાયટીમાં આવતા એક વ્યક્તિને બેગ લઈ એના મનમાં માનસિકતા એવી હોય કે બેગ લઈને આવે એટલે અંદર પૈસા હોય. એ માણસને 2 બાળકો હત્યા કરે છે, ત્યારબાદ પકડાય છે. તો એની જોડેથી 18 થી 20 આવી પિક્ચરની સીડીઓ નીકળે છે. ત્યારે એની માનસિકતાની ખબર પડે છે. હવે એ બાળકે જે તે સમયે કરેલી એ ગુનો તો છે જ, પણ એ ગુનાહિત પ્રવૃત્તિમાં એને લાંબી સજાઓ કરીને એને એ કર્યા કરતાં એ પાછો પોતાની ભૂલોમાંથી સુધરી સમાજની વચમાં આવી એક સારા નાગરિક તરીકે બહાર આવે એવા સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. આ જે પ્રવૃત્તિઓ ચાલે છે એમાં શિક્ષણ ખાતે અત્યારે નવા નિયમો બનાવેલા છે અને ખૂબ કડક પગલાં ભરી રહ્યા છે. પોલીસ ખાતું પણ આમાં એકદમ સક્રિય છે, હોમ ડિપાર્ટમેન્ટ પણ એકદમ સક્રિય છે અને આના માટે ટૂંક સમયમાં ઘણા સારા અત્યારે કાયદાઓ છે અને હજી બી આ નવા કાયદાઓ આના માટે બનાવી રહ્યા છે કે સમાજમાં આ ટાઈપની પ્રવૃત્તિઓ ના થાય. બીજા નંબરે કે પેરેન્ટ્સે બી આમાં ખૂબ જાગવાની જરૂર છે. આજે પોતાનું બાળક શું કરી રહ્યું છે, શું જોઈ રહ્યું છે, રાત્રે મોડા સુધી કેટલા વાગ્યા સુધી જાગે છે, આ દરેક વસ્તુ પર એમને ધ્યાન આપવું જોઈએ. ક્યાં કોની જોડે કેવા મિત્ર સર્કલમાં કેવી એની ઊઠ બેઠકો છે, આ બધી જ વસ્તુ દરેક બાળકો દરેક માતા પિતાએ જોવાની જરૂર છે. પહેલાં એક ઘરની અંદર 10 વ્યક્તિનું ફેમિલી નાનામાં નાનું હોય, આજે 3 વ્યક્તિનું ફેમિલી થઈ ગયું છે. દરેકને સિંગલ બાળકવાળા વધી ગયેલા છે. એના હિસાબે આ બધી પ્રવૃત્તિ વધી ગઈ છે. હેમાંગભાઈ હું રોકવા માંગીશ. એટલે તમે જે કંઈ બી કહ્યું એટલે ક્યાંક ને ક્યાંક એટલે તમે એવું કહી રહ્યા છો કે પોલીસ તંત્ર પર કે સુરક્ષા વ્યવસ્થા પર જે સવાલો ઊભા થઈ રહ્યા છે એ ના ઊભા થવા જોઈએ, કેમ કે એમાં ક્યાંય જવાબદારી સુરક્ષા વ્યવસ્થાની કે પોલીસ વ્યવસ્થાની નથી આવતી. એવું કહેવા માંગો છો તમે? કેમ કે તમે તો ધર્મના નામે, તમે તો સમાજના નામે કે વાલીઓના ઉપર તમે અત્યારે દોષારોપણ કરી રહ્યા છો. આ એક સરકારની પણ જવાબદારી છે અને સરકાર એના માટે યોગ્ય પગલાં ભરી રહેલી છે. અત્યાર સુધી આ જે ઘટનાઓ બની એમાં કોઈને પણ દરેકને એની યોગ્ય સજા થયેલી જ છે અને દરેક પકડાયા છે અને દરેકને એની યોગ્ય સજા કરેલી છે. એટલે આમાં કંઈ તંત્ર બેસી રહ્યું છે અને એવી પરિસ્થિતિ છે જ નહીં. પણ આ વસ્તુમાં સ્કૂલના તંત્રએ બી સ્કૂલની અંદર જે ચાલી રહ્યું છે, હવે જે શિક્ષણ વિભાગ છે એ પોતે કાયદો બનાવે છે પણ એનું પાલન કરવું એ સ્કૂલના પ્રિન્સિપાલ કે સ્કૂલના તંત્રની કે શિક્ષકોની પણ આ જવાબદારી છે. એટલે દરેકે આમાં સાથે રહી ખભે ખભો મિલાવી અને આ જે કુમળા વયના બાળકોમાં જે આ માનસિકતા થઈ છે એને સુધારવા માટે દરેકે આગળ આવવું પડશે અને દરેકે NGO છે, સંસ્થા છે, દરેકે ખૂબ આગળ આવીને જાતે પગલાં ભરવા પડશે. આમાં અત્યારે તમે જોશો કે વડાપ્રધાનશ્રીએ આ ખેલ જગતને આગળ લાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા છે અને ખેલ જગતમાં આપણે ક્યાં અત્યારે પ્રગતિ કરી રહ્યા છે. બિલકુલ હેમાંગભાઈ, આપણે મુકેશભાઈ પાસેથી એનો જવાબ લઈ લઈએ. કરવાનું કારણ પણ આ છે. આપણી જે નાની નાની ગેમો તમે જુઓ, કબડ્ડી હતી, ખોખો હતી, એ દરેક ગેમને આજે આપણે ક્યાં લઈ ગયા છે, ખૂબ હાઇલાઇટ કરી છે. અત્યારે આપણે રમત સ્પર્ધાની વાત નથી કરી રહ્યા, અત્યારે બાળકોની જે માનસિકતા જે અવળી દિશામાં જઈ રહી છે એની વાત કરી રહ્યા છે. મુકેશભાઈ, જવાબ આપો હેમાંગભાઈની આ તમામ વાતોનો જેમણે આક્ષેપો કર્યા છે. એક મિનિટ, હું તમને એ જ કહેવા માંગુ છું કે નાનપણથી બાળક રમશે તો અને બાળક ખેલશે તો જ એ આગળ વધશે. એટલે બાળકને અત્યારે નાનપણથી સ્કૂલોની અંદર આ બધી એક્ટિવિટીઓ ખૂબ વધારી દેવામાં આવી છે અને સ્કૂલોની એક્ટિવિટી આ કારણથી જ કરવામાં આવે છે કે બાળકને આ વિષયમાં આગળ વધે અને એના માઇન્ડના હોર્મોન્સ ખૂબ સારા થાય અને એ આ બધી પ્રવૃત્તિઓમાં જોડાય. બિલકુલ સહમત હેમાંગભાઈ, તમારી વાત સાથે સહમત. પરંતુ આપણે જે 3 ઘટનાઓની વાત કરી રહ્યા છે ને એમાં એક ઘટના એવી પણ છે કે જે બાળકો કચરો વીણવાનું કામ કરી રહ્યા હતા એ બાળકોએ ચોરી કરી છે. તો એ બાળક તો નથી શિક્ષણ લઈ રહ્યું, નથી સ્કૂલે જઈ રહ્યું, તો ત્યાં તમે કઈ રીતે આ ખેલ, તમારું જે તમે અત્યારે ખેલની વાત કરી રહ્યા છો, સ્કિલની વાત કરી રહ્યા છો, એ તો ત્યાં લાગુ જ નહીં પડે. બાળકો તો શિક્ષણથી વંચિત છે. એની તપાસ થઈ, એના ઘરેની તપાસ થઈ, એના માતા પિતાની તપાસ થઈ, એના બેકગ્રાઉન્ડ, એને સ્કૂલોની અંદર એ છોકરાઓને એડમિશનો આપેલા હોય છે, એ છોકરાઓ સ્કૂલમાં જતા નથી હોતા અને માતા પિતા એક પોતાના
જરૂરિયાતના કારણે એ લોકોને આ ધંધે લગાડતા હોય છે. અને આ છોકરાઓ એક આ પ્રવૃત્તિ એક આખો વર્ગ છે કે જે આ છોકરાઓને આવા ખોટા રવાડે અને બાળકોની માનસિકતાનો દુરુપયોગ કરી રહ્યો છે. જી, બિલકુલ, એ લોકો આમાં આ લોકોને પ્રેરિત કરી રહ્યા છે અને એમની ઉપર પણ આના કડક પગલા લેવામાં જી આવે છે. બિલકુલ. મુકેશભાઈ, આપનો જવાબ, આપની પ્રતિક્રિયા. સૌથી પહેલાં એવું કહેવા માગું છું, હેમાંગભાઈની આટલી બધી વાતમાં મારા મિત્રની એક જ વાક્ય એમણે કીધું હોત ને તો બધું આવી જાત. કોઈ પણ બનાવ બને કે દેશમાં કંઈ પણ થાય, માનનીય પ્રધાનમંત્રીએ કીધું એમાં આત્મનિર્ભર બની જવાનું દરેક વાતમાં, એટલે વાત પૂરી થઈ જાય. એમણે વાલીઓને કીધું, બીજા બધાને કીધું, બધું કીધું, અને પાછી તમામ એજન્સીઓ સક્રિય છે એવું એમણે કીધું, બધા ખાતા સક્રિય છે એવું કીધું. છતાંય બનાવો વધતા જાય છે. તો આવી સક્રિયતા આપણે ગુજરાતમાં જોઈએ છે? આ ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું, ભારત દેશની પ્રજાએ નક્કી કરવાનું કે આ બધું જ સક્રિય છે, કોઈ વસ્તુમાં ક્યાંય સરકારની કચાશ નથી, અને છતાંય બનાવો વધે છે. તો પછી આવી સક્રિયતાને કોણ સ્વીકારશે? એક વાત. બીજી વાત કરી કે પેલી જે છોકરાઓ કચરો વીણતા હોય છે ને એ લોકોને, ભાઈ તમને એક વાત કહું, આવો વર્ગ છે ને સરકાર કઈ રીતે ધ્યાન આપે છે મને નથી ખબર, આવો વર્ગ ઘણો બધો છે. અને એમાં એનું કારણ એક જ છે કે જે એના મા બાપ હોય છે ને એ પણ કેટલાક લોઅર ક્લાસના લોકો એના પોતાના પગારમાં પૂરું ના થતું એટલે એના છોકરાને મોકલતા હોય ને તે એને પણ એની માનસિકતા પ્રમાણે એના છોકરાને ડૉક્ટર બનાવવાની ઈચ્છા ના હોય, પણ આ દેશમાં એ લોકો ડૉક્ટર બની શકે છે ના, કારણ કે એને ડૉક્ટર ક્યાંય એવી ફી જ ના ભરી શકે, એવી સ્કૂલોમાં એ મૂકી જ ના શકે, એ પરિસ્થિતિનું નિર્માણ છે. તમે નસવાડીમાં આજે જુઓ, આંગણવાડી ઝૂંપડામાં ચાલે છે, આખી ફોટા સાથે બતાવી છે, આજના જ ન્યૂઝપેપરમાં છે. અને તમે એમ કહો રમત ગમતમાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું છે, કેટલી સ્કૂલોમાં રમતના મેદાન જ નથી, કઈ રીતે રમશે ગુજરાત? આમાં સવાલો ઘણા બધા છે. પણ મારું કહેવું એવું છે કે વાલીઓને બધા સમજે બધું સાચું, પણ સરકારની કોઈ સરકારની અહેમ જવાબદારી છે. મેં પહેલા કીધું, મુખિયા હોય ઘરનો એની મેઇન જવાબદારી છે, અને વહીવટની અંદર કે જે કોઈ પોઈન્ટમાં પ્રોબ્લેમ હોય એમાં ત્રુટીઓ રિપેર કરવી એ પણ સરકાર. જી બિલકુલ. મુકેશભાઈ, મારે એક છેલ્લો સવાલ લેવાનો છે એમ જે સોનારા પાસેથી. સર, હું આપને પૂછવા માંગીશ કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને કઈ ખોટી પ્રવૃત્તિ કરે ને તેને નાનપણમાં બીક બેસાડવામાં આવતી હતી કે પોલીસ ઉઠાવીને લઈ જશે, પોલીસ મારશે, પોલીસ આવી જશે. પણ હવે તો બાળકોમાં પોલીસનો ખોફ જ નથી રહ્યો. આ ચિંતાનો વિષય નથી લાગતો? શું કરવું જોઈએ એના માટે? નહીં, આપણે એ રીતે ના જોઈ શકીએ કે પોલીસનો ડર હોવો જોઈએ અથવા પોલીસનો ડર રાખવો જોઈએ. અહીંયા જો આપણે હરીફરીને જોવા જઈએ તો બાળકનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એને ઇમોશનલ જે વાત કરીએ, ઇમોશનલ ડેવલપમેન્ટ અને કોગ્નિશન ડેવલપમેન્ટ થતું હોય છે, બરાબર, અને બિહેવિયર પણ થતું હોય છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે બાળકનું જ્યારે ડેવલપમેન્ટ પ્રોપર થતું હોય, અહીંયા જે ક્રાઇમની આપણે વાત કરીએ કે જે બાળકો જે ક્રાઇમ કરતો હોય એની વાત કરીએ, તો હું તમને 2-3 કિસ્સા કહીશ કે જેથી તમને ખ્યાલ આવશે કે રિહેબિલિટેશન કેટલું મહત્વનું છે. જ્યારે બાળક કોઈ વર્તન એવું કરે છે કે જે એને પણ નુકસાન થાય છે અને સામે પણ નુકસાન કરે છે, તો અહીંયા ડિસિપ્લિનનું ઘણીવાર આવી જાય છે. તો અહીંયા હું 2 કિસ્સા કહીશ કે એક કિસ્સો એવું કહીશ કે 4-5 દોસ્તોનું ગ્રુપ હતું, બરાબર, દરેક જણે વારા ફરતી, એટલે મીન્સ 18 વર્ષથી નીચેની વાત કરું છું, આ 2012ની વાત છે. જ્યારે સમયનો થોડો અભાવ છે એટલે થોડુંક ટૂંકમાં કહેજો. હા, તો ત્યાં હું વાત કરું છું કે જે એમનું પિયર ગ્રુપ હતું એની અંદર દોસ્તો હતા, એકબીજાએ વારા ફરતી બર્થડે મનાવી, બધા ખર્ચો કર્યો. પછી એક જે છોકરો હતો એ તો આર્થિક રીતે પુઅર હતો થોડો, તો એ ખર્ચો કરી શકે એવો નહોતો, તો એની પર એવું કહે કે ના ભાઈ આજે તારો વારો છે, તારો તો આજે બર્થડે હવે તારો છે એટલે તારે પાર્ટી આપવી પડશે. તો એના પર એ પ્રેશર આવ્યું, પ્રિયર પ્રેશરને એને શું કર્યું કે એના બીજા જે દોસ્ત હોય એની સાથે ચર્ચા કરી, અને જ્યાં એક છોકરો એવો હતો કે જે ચેન ખેંચતો હતો, મીન્સ બધાએ એની સાથે વાતચીત કરીને એને લાલચ આપી કે ભાઈ હું ચેન ખેંચી તને આટલો ભાગ આપીશ, એવું કરીને લોકો રસ્તામાં ગયા, ત્યાં કોઈ લેડીઝનો ચેન ખેંચી અને પછી એ પકડાઈ ગયા અને એ જોઈને આવ્યો. તો કે ઘણી વસ્તુ પર્પઝ હોતો નથી, પણ જે એન્વાયરમેન્ટ એવું કરતું હોય છે. તો અહીંયા કેવું છે કે જે વ્યક્તિ એવું કોઈ વર્તન કરી દે છે એને પણ એક તક આપવી જોઈએ, અને જે વર્તન થઈ રહ્યું છે ધારો કે, તો ત્યાં ડિસિપ્લિન માટે જો ગઈએ તો સ્કૂલમાં રહે છે તો સ્કૂલમાં થોડું એ મેનેજમેન્ટે થોડું ધ્યાન આપવું જોઈએ કે એવા કોઈ પણ વર્તન જે નોર્મલ કરતાં અલગ થાય તો એને એક આયોજન કરાવતો, તો એ ટાઈપની કોઈ ડિસિપ્લિન બનાવો. ઘરમાં પણ એવું જો જોવા મળતું બાળકનું વર્તન નોર્મલ કરતાં અલગ છે તો પોતે મેનેજમેન્ટ કરવાનો ટ્રાય કરો. જો ના થાય તો ગવર્મેન્ટની ઘણી બધી કાઉન્સેલિંગ હેલ્પલાઇન છે એનો પણ ઉપયોગ કરી શકતા હોય છે. તો ઓવરઓલ જો ધ્યાન આપવામાં આવે, અહીંયા એટલું જ જોવાનું છે કે જે નોર્મલ કરતાં અલગ વર્તન થતું હોય એ એંગરનું હોય અથવા ઇમોશન કોઈ પણ જાતના કહીએ ધારો કે, તો એની પર જો વર્કઆઉટ કરતો એડોલેશન જે કહે છે એ સારી રીતે ડેવલપ થતું હોય છે. જે તમે કહ્યું છે કે જે ગરીબ બાળકો જે ગયા હતા અને જે
મંદિરની દાન પેટીમાંથી જે ચોરી કરી છે તો આપણે કોઈ સમાજ ઉપર બ્લેમ ના કરી શકીએ. ઘણીવાર શું થાય છે કે ઇન્સેન્ટિવ બિહેવિયર, એટલે કે તાત્કાલિક એવું લાગતું હોય કે કોઈ છે નહીં, પૈસા પડે છે લઈ લીધા, એનો ઇન્ટેન્સ કદાચ ચોરીનો ના પણ હોય, જી, બિલકુલ. પણ ઘણીવાર એન્વાયરમેન્ટ એમને પ્રેરિત કરતું હોય. તો ઘણા બધા કારણો છે, પણ હું અહીંયા લાસ્ટ એટલું જ કહીશ કે જ્યાં પણ બાળકના નોર્મલ કરતાં અલગ ઇમોશન જોવા મળતું હોય, એ એંગરનું હોય અથવા ઉદાસીનતાનું હોય, તો ચોક્કસ એને પોતાના લેવલે એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ. જો શક્ય ના થતું હોય તો એને જે ગવર્મેન્ટના જેટલા બી સાયકોલોજી ડિપાર્ટમેન્ટ કાઉન્સિલર એમની હેલ્પ લેવી જોઈએ. અને હું લાસ્ટ એવું કહેવા માંગીશ કે જે ભારત સરકારની વાત કરીએ તો એક નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ટેલિમાનસ હેલ્પલાઇન ભારત સરકારે ચાલુ કર્યો છે. એનો નંબર છે 14416 જે છે એ 24 કલાક 7 દિવસ ચાલતી હેલ્પલાઇન જે છે. તો દરેક વ્યક્તિઓ જો હેલ્પલાઇનનો ઉપયોગ કરે, પોતાના બાળકના વર્તનમાં એવું કંઈ લાગતું હોય તો સ્કૂલના પ્રિન્સિપલને પણ એવું લાગતું હોય તો આ હેલ્પલાઇનનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. જી ચોક્કસથી. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો ક્યાંક હવે બદલાવની જરૂરિયાત છે, ઊંડા ચિંતનની જરૂર છે, કારણ કે ફૂલસમાં બાળકો અસામાજિક દૂષણમાં પીસાઈ રહ્યા છે, તેનો ભોગ બની રહ્યા છે. જે ચર્ચા થઈ એ જવાબદારો સામે સવાલો ઊભા થયા છે. તમામે એક ચોક્કસ દિશામાં પ્રયાસ કરવાની જરૂરિયાત છે. તમામને વિનંતી કે પોતાના બાળકની આ સંદેશ જરૂર આપજો કે બીજ છે તો આજે તારે સામાજિક વટવૃક્ષ બનવું છે. નિર્ણય તારો જીવન વૃક્ષ પર કાંટા કે પછી ફૂલ બનવું છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.